ડાકોરથી લાડવેલ માર્ગ બન્યો ખાડારાજ, વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન। ડાકોરથી લાડવેલને જોડતો મહત્વનો માર્ગ આજે બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે। રસ્તા પર ઠેરઠેર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। રોજબરોજ અકસ્માતનો ભય વધી રહ્યો છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માર્ગ પરનું ડામર લગભગ ગાયબ થઈ જતાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે વાહનચાલકો તેમજ આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બાઇક ચાલકો માટે આ માર્ગ સૌથી વધુ જોખમી સાબિત થઈ રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત સંબંધિત વિભાગમાં રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કાયમી કામગીરી હાથ ધરવામાં આવી નથી। માત્ર કામચલાઉ પેચવર્કથી સમસ્યાનો ઉકેલ આવતો નથી। સ્થાનિકોની માંગ ડાકોરથી લાડવેલ માર્ગનું તાત્કાલિક ધોરણે ગુણવત્તાયુક્ત અને કાયમી નવું નિર્માણ કરવામાં આવે, જેથી વાહનચાલકોને સુરક્ષિત અને સરળ મુસાફરી મળી રહે। આપનો પરિચય? મારું નામ હેમંતભાઈ પંડ્યા। હેમંતભાઈ, આજે રોડ ઉપર નીકળ્યા છો, કયો રોડ કહેવાય અને એ રોડ વિશે શું કહેવા માંગો? આ કપડવનો રોડ કહેવાય। ડાકોરથી લાડવેલ સુધીનો રસ્તો ભયંકર ખાડા છે। જ્યારે રજૂઆત કરે તમારા જેવા માધ્યમો, તે વખતે આવીને ખાલી મેન્ટલ અને ઉપર ડસ્ટ પાથરી દે છે અને એકવાર ઉપર રોલર ફેરવીને જતા રહે છે। આ હાઈવે છે મેઇન, અહીંથી હજારો ટ્રકો રોજની જાય છે, તો ટ્રક ને બસ ને બધું જાય છે એટલે પાછા હતા બીજે દિવસે ખાડા પડી જાય છે। સવારે જુઓ એટલે પાછું હતું એમનું એમ। એને લીધે અમારી ગાડીઓને નુકસાન થાય છે। કેટલાય બાઇકોવાળા બિચારા સ્લીપ થઈ ગયા છે, કેટલાય ખાડામાં પડ્યા છે અને કેટલાયના હાથપગ ભાગ્યા છે। એને લીધે અમારે કંઈ બી જવું હોય 1 કલાક વહેલા નહીં કરવું પડે છે। સાધનને નુકસાન થાય છે, અમારા શરીરને નુકસાન થાય છે। એટલે સરકારશ્રીને રજૂઆત તમારા માધ્યમથી અમે કરીએ છીએ કે આનો કોઈ કાયમી ઉકેલ કરો કે આ 3-4 વર્ષથી આ જ રીતનું છે। જ્યારે જ્યારે રજૂઆત થાય ત્યારે ખાલી ખાડા પૂરીને જતા રહે છે, મેન્ટલને એ જ નાખે છે, બાકી પરમેનન્ટ રસ્તો કરતા નથી અને આ કાયમની સમસ્યા છે। આરએનબીને શું કહેશો? હા, અને મારા વિભાગને હું એમ કહેવા માગું છું કે તમે કરો તો એવું કમ્પ્લીટ કરો, બાકી આવી મશ્કરીઓ કરશો નહીં, પ્રજાના પૈસા આવી તો ખોટા વેડપશો નહીં અને લોકો હેરાન થાય એવો ધંધો ના કરશો। માટે મારી નમ્ર રજૂઆત છે કે તમે જે કરો એ પરમેનન્ટ કરો, જેથી કરીને અમારા જેવાને તકલીફ ના પડે। અમારે રોજ અપડાઉન કરનારા છીએ, રોજ અમારે 1-1 કલાક બગડે છે આવવામાં જવામાં। માટે અમે તમારા માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ કે આનો કોઈ કાયમી ઉકેલ લાવે।